નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં। તો મિત્રો, આજે આપણે એક એવા ઇતિહાસ વિશે કરવાના છીએ વાત જે લગધી રજી પરમાર મોરી વંશનો ઇતિહાસ કહેવાય છે। કહેવાય છે કે એક અબરાના કારણે સિંધમાં તે સમયે એક સુમરો રાજ કરતો હતો। સુમરાના દરબારમાં હેબત ખાન નામના એક જતની નોકરી કરતી હતી। સુમરાના કાનમાં કોઈને મોહિની રેડી કે હેબત ખાનના ઘરમાં સુમરી નામની પ્રદ્યણી જેવી કન્યા છે। કામદેવના ભુવા સરખા સુમરાએ હેબત ખાનની કન્યાનું માંગુ મોકલાવ્યું। હેબત ખાને ના પાડી જવાબ વાર્યો, રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતા તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબ ઘરની ઘરવાળી બનાવીશ। સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો, નાસવા માંડ, 6 મહિને જબરજસ્તી તારી છોકરી ઝૂંટવી લઈશ। હેબત ખાને પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો। ભુજમાં આવી એણે રાવનું શરણું માંગ્યું। રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવ અમીર ઉમરાવે કામદારે સિંધ તરફ આંગળી છીંચવી બતાવ્યું। સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોડી નાખશે। કામદારે હેબત ખાનનું કહ્યું, ચાલ્યો જા। ભર કચેરીમાં હેબત ખાને રાવને પૂછ્યું, આ હુકમ આપનો છે? રાવની આંખે ભોયના ભૂતી ગઈ। એણે માથું ઊંચકી કહ્યું, નહીં। યા અલ્લાહ કહીને હેબત ખાને પોતાના બાળ બચ્ચા લઈ જાતો થયો। બધા જતા જામનગરમાં રોકાઈને આશરો માંગવા ગયા। જામનગરે સંભળાવ્યું, ભુજે ન સંગ્રહ્યો તો મારું શું ગજ્યું। નગરના બારણા બંધ જોઈને જતો ધ્રોળ રાજમાં ગયા। ધ્રોળની જાકારો સાંભળી આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનો ના ભૂલતા, અને આવા અનેક ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો। અને આગળ વાત થાય છે કે માર્ગે મોરી ગામનો ટીંબો આવ્યો। પાદરમાં જ જુવાન છોટાઓ રમતા ખેલતા હતા। જુવાનોએ આ જોતા જ બાળકોને રોતા સાંભળે લીંબુની ફાડ જેવી આંખોમાંથી બોળ બોળ જેવડા પાણી પાડીને જતાણીઓને જોઈ મોરીને પાદરની એક વટે માર્ગો પણ પોરો ખાધ્યા વગર જાય નહીં। અને આ રોતો કકડતો 1,500 મુસાફરો કા સીધા ચાલ્યા જાય। છોટાઓએ જતને પૂછ્યું, ભાઈ ક્યાં જાઉં? તો આગળ વાત કરે છે, ભાઈ જાવું તો દરિયામાં, કેમ એમ ધરતી અમને બધેયની જાકારો દે છે અને અમારે પાર આકારો થઈ પડ્યો છે। આમ આડું કેમ બોલો છો બા? આડું નથી બોલતા ભાઈ, સાચું જ કહીએ છીએ। પરશુરામે એકેય રાજપૂત ક્યાં રહેવા દીધો? પણ ભાઈ બોલો તો ખરા, શી આફત છે? હેબત ખાન આગળ બધી જ વાત કઈ સંભળાવે છે કે પરમારોમાં વાત પ્રસરી ગઈ। મોરીને ટીંબે ખોટા લગધી રજી ચોથી પેઢીએ લખતરી જે બીજાનું પાટ તપતું હતું, એને જઈ પોતાની વૃદ્ધ માતાનું પૂછ્યું, માડી જતોને આશરો આપું? પરમાર માતા બોલ્યા, દીકરા આજ એક વાત મને સાંભળી આવે છે। તું નાને હતે એ વખત હું તને નાહવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો। હું આવીને જોઉં ત્યાં તો વડા રણ ધરાવતી હતી। મેં તને ઊંધે માથે લટકાવી વડા રણનું ધાવણ ઓકાવી નાખેલું, પણ આજ લાગે છે કે એકાદ ટીપું તારા પેટમાં રહી ગયું હશે, નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહીં। એટલું બોલતા જ
માની મોટી મોટી આંખોમાંથી આંસુ ચાલ્યા ગયા. માડી, તમારે એકેય આંસુને મારે એકેય અવતાર અણઘોર કરું એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લગધરીજી ઉપડે પગે ચાલ્યો ગયો. આખો ડાયરો લઈને જતોની આડે ફર્યો. જવાય નહીં, મૂડીના કુબામાં જેટલી જગ્યા હશે તેટલી તેમને કાઢી દઈશું, અને રક્ષક નહીં કરે તો શકાય તોય મરીશું તો ખરા. હેબત ખાન બોલ્યા, હું પારકાને રક્ષણે જીવવા લોભે નથી. આવે પરમારો, હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માંગુ છું કે આખરે અમને સંગારનાર રજપૂત મળે ખરા. પરમારોએ જતોનો ઓરડો કાઢી આપે. જતના ઉચ્ચારોને વીંટીને રાત દિન પરમારોને પહેરો બેસી ગયો. ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલે. મૂડીની ભોથાળી જેવી સપાટ છે, થોડે માણસે એક ભોગા બચાવવા નહીં શકે નહીં. તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગળી ઉપર આશરો લીધો. સુમરાની ફોજ ડુંગળીની તળેટીમાં ઓડા લગાવી બેઠી, પણ ઉપર જવાને લાગ આવતો નથી. ઉપર ચડાવીને એ વિકટ કેડીને જનાર શત્રુકા તો પલભરમાં ઉંગળી ગોળી ખાઈને મરે છે, કાં તો નીચેના ઊંડા કોરડામાં ઉડે પડે છે. એમ 6 મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજારો કંઈક આકરા વેણ કહ્યા હશે તે ન શંખવાથી વેલો ભાગીને સુમરા બાદશાહને સાવણીમાં આવ્યો. આવીને કહ્યું, શું કામ મરો છો? તમને એક દિવસમાં જીતાડું. બાદશાહ કહે, શાબાશ, હું તને ગામ ગરાસ આપીશ. વેલાઈને ઈલાજ બતાવ્યો. ડુંગળી પાછળના ભાગમાં એક જ બહુ છે. વંકે છુપી જગ્યાએ પરમારોએ પાણી પીવાને એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલા હજારો સુમરાઓને હાથે 2 ગાયો કપાવી નાખીશ. સાંજ આવીને પરમારો પખાલીઓએ કૂવાનો ભસ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઉભેલું દીઠું અને જતોને જણાવી દીધું, ભાઈ, આ સવારે ઉઠીને અમે તો જાડીમાંથી નીકળીને કેસરિયાના કરીશું, પણ તમે મુસલમાનો કેમ છો? તમને એક પાણી પીવામાં વાંધો નથી? તમે સુખેથી જીવાય ત્યો લગી જીવજો. અમારા છેલ્લા રામ રામ છે. હેબત ખાનનો જવાબ પાડ્યો, શું એકલા પરમારો જ મરી જાણે છે? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારોના લોહી જેટલી જ ક્ષાત્ર વટ ભરી છે કે નહીં? રાત પડી ત્યાં તો જતાણીઓમાં કારો કકળાટ થઈ રહ્યો. અરે રે, દૂધિયા દાંતવાળા પરમારો આવી કાલે તો 4 ડુંડાઓની જેમ વાઢી નાખશે. અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રાજપૂતાણીઓ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણ દીકરી સુમરી, હાય ડાકણે, તું કેટલાને પરખી લઈશ. સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા મેણા સાંભળે અધરાતે ભાંગી અને સૌ જતાણીઓની આંખ મીંચાઈ. અને એ વખતે સુમરી કિલ્લાના ચોકમાં આવીને ઊભી રહી. આકાશમાં ટમટમ ઝબુકતા ચંદ્રા સામે જોઈ રહી અને હૈયામાંથી નિશાળો નીકળ્યો રહ્યો. મને આવડું બધું રૂપ કા દીધું? સવારે પહાડે સૂર્ય મહારાજે ત્યાં ઉદય ચાડ્યો. માથે કેરા કાઢી ત્યાં તો કેસરિયા વાઘ સમજી પરમારો નીકળે. જતો પણ સાથે જ નીકળ્યા. સમુરા સાથેના એ સંગ્રામમાં હેબત ખાનનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું, ચુડેલ, તારા સગા ભાઈને ત્યાં જ પરખ્યો. સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોગવાનું હતું કે તે ભેંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે સાની માની બહાર નીકળી
એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઢે ઉપર ચડી અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરા ચડે. બરાબર બગબગું થઈ તે તાણે સુમરી વણોદ ગામે પાદર પહોંચી પાછું વળીને જુએ તો ત્યાં તે સુમરાના ઘોડા આડા ફર વડે જ જોયા. હે અમ્મા, માળક દેજે, એટલું કહી સુમરીએ સાંઢે ઉપરથી પડદું મેલ્યું. ધરતી ફાટી અને જેમરાતા બાળકને પોતાને થાનેલ વરગાડીને ઉપર પાલવ ઢાંકે તેમ ધરતીની પણ સુમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સુમરી તે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એને ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં સુમરી બીબીનું તરાવ છે ને કબર છે. એ કબરની માનતા ચાલે છે. અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય તે લોહીની છેડો છૂટતી હતી. ઈશાજી નામનો એક જ જત દુશ્મની કારમી ગોળી ખાઈને કંડોરાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લગધીરીનો કાકો આશુજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેના અંગમાંથી ખરખર ખરખર લોહીની રેલ ચાલતી હતી. ઈશોજી પડે પોતાના લોહીના રેલા આડે પાટીને પાર બાંધતો હતો. પોતાની પીડામાં કષ્ટોથી આશોજી પૂછવા માંડે, ભાઈ ઈશા, મરતી વખતે શું તને ચારો ઉપાડ્યો માટે સીધ ફેંકી રહ્યો છે? ઈશો જવાબ આપે છે, હે ભાઈ, આ ચારો નથી. આ મારું મુસલમાનનો લોહી છેલ્લી ઘડીએ તારા લોહીના પેરાય ને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગાડે માટે હું આડી પાર બાંધું છું. હે ઈશા, માં બોલ, મોત બગડ્યું નથી, સુધરે છે. આ છેલ્લી પથારીએ સુતા સુતા આડે શેડ ન હોય, ન અટકાવત ન અટકાવ, આપના લોહીના પેરાવ દે. ઈશા શું? આશો કહે, મળતો પારમાં બાંધ, જત પરમારો એક જો, રામદેવ ફળીમાં રાંધ. એ સાંભળીને ઈશાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેના લોહી પેરા રેલે. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ લોહીના આલિંગન અમર રહી ગયા છે. ત્યાં તો વેણોદની વળી આવેલ સવારે ખબર આપેલ કે જેને માટે વેર મંડાવ્યું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વહાલું ગણ્યું. તે જોઈને જત્રો પ્રસન્ન થયા, પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વશમી લાગી. પરમારો હતાશ થઈ ગયા. સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એને હાલાજીને કેદ કરીને લક્ઝરીજીને કહ્યું, મારા લક્ષ્યને સિંધમાંથી આવવાનો ખર્ચ નહીં આપે તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ. લક્ઝરીજી અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માંગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનો ખર્ચ લક્ઝરીજીને ચૂકવશે એવી બાંયધરી લીધી અને ખર્ચા પરમાર ન પડે ત્યાં સુધી હાલાજીએ પોતાના કબરજામાં રાખવા ઠરાવ્યું. હાલોજી પરમાર મોહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહને ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવો, પણ જોર જુલમથી નહીં, એને ઇસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે 4 મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાવે તેવી રીતે બાદશાહ બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઇસ્લામ ધર્મ રહસ્યો સમજાવવા મોલવ્ય રાખ્યા, પણ હાલાજીનું મન પલળ્યું નહીં. સુમરાની ખડકી પૂરી થઈ. હાલાજી પોતાના ભાઈ સાથે મૂડી ચાલ્યો ગયો. 5મા જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો.
ભર કચેરીમાં હાંફતી છાતીએ હાલોજી આવી બોલી ઉઠે, બાદશાહ સલામત, અને મુસલમાન બનાવો, જલ્દી મને મુસલમાન બનાવો. બાદશાહ તાબૂજ બની ગયા. એમણે બધી હકીકત પૂછી. હાલાજીએ હકીકત કહી. હું મારા ઘેર ગયો. આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યા તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણીયારે જવા ઉઠ્યો. ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું, તમે પાણીના ઘોડે અડશો માં? મેં કહ્યું, ભાભી હાંસી કરો છો કે શું? ભાભી બોલ્યા, ના હાંસી નથી કરું છે. તો હું હાંસી સમજ્યો. ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું, તમે તો મુસલમાનની ભેરા રહી આવ્યા છો. હવે તમે ચોખ્ખા ન ગણાવો, ચાહપાન ના હો. જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કા નહીં થઈ જવું, અને મુસલમાન જ બનાવો. હાલોજી મુસલમાન બને. બાદશાહે લખધીરીજીને મૂડીથી અમદાવાદ બોલાવે અને હુકમ દીધો કે રાણપુરની 24 હાલાને આપો. બાદશાહને પોતે બીજા 4 ગામ પણ હાલાજીને મસાલામાં આપે. એ રીતે હાલાજીને રાણપુરની ગાદી ઉપર મોકલ્યા. સાથે મુગલ શેખ સિપાહી લોધી અને બલમલા રાઠોડ એમ 4 અમીરો આપે. એક મસાલ આપી. એક દિવસ હાલોજી પરમાર રણપુરની જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાળો પાડી. ગામમાં વસ્તીના કલ્પાત સાંભળી હાલાજીનું હૃદય હલમલી ઉઠ્યું. મનમાંથી અંત માળ્યા દેવ બોલ્યા, હાલાજી, તારી કાયા ભલે વટની, પણ હૃદયે તો ગૌ બ્રાહ્મણ પ્રતિવારો રહ્યો જ છે ને. આજ તો બેઠા કાઠી ગાય વાળી જશે. હે અગ્નિપુત્ર, બાપ દાદાના બિરદ સંભાળ. એકલ પંડ હાલોજી ગાયોને હવારે ચઢે. ધંધુકાની દક્ષિણે એક ગામ ઉપર કાઠીની સાથે ભેટો થયો, અને ધીંગાણામાં જ હાલોજી ગામ આવે. આજ સરવરશા પીરની જગ્યામાં એમની 5 હાલ લાંબી કબર મોજૂદ છે. હાલાજીના રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયા. રાણીની અરજથી જ તે જગ્યાએ ગાયોને કારણે હાલોજી ગામ આવે તે આખી જગ્યા બાદશાહને ગૌચરમાં આપી દીધી. હાલાજીના માથામાં બાદશાહને હાંસુજીને પૂત્યા. બહાડિયા, દાંતિયા તો જાંબુડિયાના નામતા 4 ગામડા પણ આપેલા. તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે. હજુ એના ઢોર એંધાણીયા તો મરીને મોજૂદ છે, અને એ ગામો ઉપર માર્ગોના નામ પણ ચડેલા છે. અંગ્રેજ સરકારે એ જગ્યાને સરકારી વાડી બનાવી નાખી છે. તો આ હતો લખધીરીજી પરમાર મૂડીનો ઇતિહાસ. તો મિત્રો, આવા અનેક ઇતિહાસ હિસ્ટ્રી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, શેર કરી, બેલ આઇકન જરૂર દબાવજો. નમસ્કાર. થેન્ક યુ.